जय माता जी, जय हिंद, जय भारत। वाह मेरा मन आहिर, वाह वाह तारी कला ने तू। જ્યારે તે હકુભાઈની જે ઘરવાળી છે બેન વિશે અભદ્ર વાણી, અભદ્ર ટિપ્પણી જ્યારે તું કરતો હતો કોઈની પાસે, ત્યારે તને શરમ ન આવી? તું કોઈની બીજાની બેન દીકરીના વિડીયો તારા યુટ્યુબ ઉપર ચડાવે ત્યારે તે વિચાર ન કર્યો કે આ આપણી લડાઈ છે? તું પૈસા કમાવા માટે, યુટ્યુબમાં ફેમસ થવા માટે કે પૈસા કમાવા માટે તું ચડ્યો છો, તો આપણે શું કરવાના વિડીયો હોય? આપણા વિડીયો બનાવવાના હોય. પણ તે શું કર્યું કે ફેમિલી વિશે ગયો, અને અત્યારે જ્યારે તારા ઉપર આવ્યું, બરાબર, મેં તો વિડીયો ચડાવ્યો છે ને, હું તું તારાથી નહીં પણ તારા બાપથી નહીં નથી બીતો, યાદ રાખજે. અને જા તારે જવું હોય ત્યાં, માને તારી પાસે એક પુરાવો છે, એ ડિલેટ મારતો નહીં. શું કીધું તું? તે હત્તાધારના વિજય બાપુના કપડાં ઉતારવાની, ધોતી ઉતારવાની વાત કરી હતી, યાદ છે ને? એ બધું અમે ઓલરેડી પુરાવો પડ્યો જ છે, અને હવે તને બતાવવાના છે. તું વારા ઘડી દેવી પૂજક કે છો, એટલે તું દેવી પૂજકને શું સમજશો? એટલે કઈ કક્ષાનો સમજે છે એ બોલતો. તે કીધું ને કે નાગદાન દેવી પૂજક, એટલે તું દેવી પૂજકને કેવો સમાજ સમજશે? અસલ આહિરનો દીકરો હોય ને, આ મેરામણ આહિર તારા માટે જ છે ભણવા. તને જ એકને જ કહું છું, બીજા બધા આહિર સમાજને હું પ્રણામ કરું છું, સલામ કરું છું. કારણ કે આહિરનો દીકરો આવા જેની મા બેનને ગાળું ખાતા હોય, દેતા હોય એવા વિડીયો ચડાવે ને, આવા ધંધા ન કરે. અને તારે ખેતી હોય, જમીન હોય, તો તું આવા ધંધા ન કર. તને ખબર પડે છે? પ્રોફેશનલ વ્યક્તિ જે કંઈ હોય એ આ વસ્તુ ન કરે. પોતાની કોઈને બીજાની પણ, તારી ઘરવાળી છે કે તારી બેન છે કે તારી દીકરી, તો બધાને હરખી જ હોય. તું બીજાની દીકરીને બદનામ કરે એટલે તારી દીકરી કે તારી ઘરવાળીનો વારો આવે ત્યારે તને મરચા લાગે. આવું ન કરાય, કોઈને અપમાન જ ન કરાય તારે, બરાબર? તે વિજય બાપુને બદનામ કરવા માટે બહુ પ્લાન કર્યા હતા શરૂઆતમાં. મારી પાસે વિડીયો છે, તે ડિલેટ મારી દીધો હોય, પણ મારી પાસે છે, બરાબર? એટલે આ બધા પુરાવા તું યાદ રાખજે, બરાબર? વિજય બાપુ એ સંત છે. એ સમયમાં સંત તારા જેવાની પાસે ઓલું ન હોય, પણ અમે એના દીકરાઓ છીએ જ તે સંતના. કારણ કે અમે સનાતની ધર્મ માનીએ છીએ, હિન્દુ છીએ, અને હિન્દુ નાતે કોઈ પણ સંત, કોઈ પણ સાચો ભૂવો કે કોઈ પણ હાસો સંત તમે જ્યારે એને બદનામ કરશો તો ત્યારે અમે અડીખમ ઊભા રહેશું એના માટે. કારણ કે અમારી ભારતની સંસ્કૃતિને જાળવા માટે, આ ભારતની અંદર હિન્દુસ્તાન છીએ, હિન્દુસ્તાન, હિન્દુનું હિન્દુસ્તાન. તો આ હિન્દુસ્તાનની અંદર ભારતની સંસ્કૃતિ જાળવા માટે કેટલાય માથા આપ્યા છે. અને આ 21મી સદીમાં કદાચ માથું આપવું પડે ને તોય પણ અમે આપી દઈશું. પણ ભારતની સંસ્કૃતિને એમ અમે તારા જેવા 5 લુખાઓના લીધે અમે જવા નહીં દેવાની, બરાબર? તું પોતે હિન્દુનો દીકરો હોવા છતાં તે બરાબર જાણ્યું નહીં કે એ સત્ય છે કે ખોટા છે કે સાચા છે. એ જાણ્યા વિના તે એમ કીધું કે હું વિજય બાપુની ધોતી ઉતારીશ. ક્યાં ગયો તું? તું કહેતો હતો ને હું આમ કરીશ? ક્યાં ગયો? ખાલી વિડીયો બનાવવો હતો ફેમસ થવા માટે, બીજાની સામે હારો બતાવવા માટે. હે મેરા મને તો વિજય બાપુનો વિરોધ કર્યો. તું આહિર હોય, આહિર એ સાચા સંતના ચરણોમાં જાય, એને નમે, એને બદનામ ન કરે. કદાચ ને સંતને છે ને ઢાંકવાના હોય, એને ઉઘાડા કરવાના ન હોય. એ તને તારા મા બાપે સંસ્કાર નથી આપ્યા, બરાબર? જ્યારે તું કોઈની બેન દીકરીના વિડીયો ચડાવતો હોય તે ત્યારે વિચાર નહોતો કર્યો કે કાલે મારો પણ વારો આવશે, બરાબર? એટલે તારામાં તાકાત હોય અને તું એક જ બાપની ઓલાદ હોય તો તારે જેટલું લડવું હોય એટલું લડી લેજે અને કરવું એ કરી લેજે, બરાબર? તારાથી નહીં પણ તારા બાપથી નહીં નથી બીતો. બીજી વસ્તુ,
અમે કાયદાને ધ્યાનમાં રાખીને જ બધું વસ્તુ કરતા હોય, એટલું યાદ રાખજો. એટલે તું કાયદાનો ડર અમને ન બતાવીશ, બરાબર? અમે બધા કાયદા જાણીએ જ છીએ. એટલે તું બીજાને જે ધાક ધમકી દેતો હોય ને એ દેજે, પણ આ કારણ સાથે એને ધમકી દેવાનું બંધ કરજે. અને આ વિડીયો જે તારા વિરોધનો વિડીયો હું અત્યારે જે ચડાવું છું, બરાબર, હવે ક્યારે કોઈ બેન દીકરીનો વિડીયો, કોઈ હિન્દુ દેવી દેવતાનો વિડીયો કે કોઈ પણ વસ્તુ તો એ ચડાવી તો હું ચડાવીશ, હવે નહીં ચડાવું. આ તને સુધારવા માટે અને સમજાવવા માટે આ બે વિડીયો મેં બનાવ્યા, પણ તું સુધરતો નથી, બરાબર? અને રહી વાત કલાભાઈની, તો કલાભાઈની જે કાંઈ મેટર છે એ દાવો કરે છે, તો દાવો તો બધા કરે ને, અમે સાંભળ્યો અને અમે જોયું અને વસ્તુ મૂકી છે, તો અમે તારા બાપથી નહીં બીતા નથી, બરાબર? અને તારે થાય ને એ કરી લેજે, પણ તે વિજય બાપુને જે ધોતી ઉતારવાનું કીધું એનો જવાબ તારે આપવો પડશે, તારે અને તારા બાપને પણ. યાદ રાખજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મા મેલડી.